નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી 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 જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી હાય હેલો લખી આપો. ક્લાસની શરૂઆત કરી દઈએ. ચાલો ચાલો ચાલો, હવે ટેન્શન નથી. જેટલું ટેન્શન હતું ને એ બધું ગયું. હવે નો વોઇસ. मिस्टर टिल्ट, नो वॉइस, वॉइस नहीं आ रहा है. अभी आ जाएगा. हाँ, हालो 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 हालो, आ गया. हालो हालो हालो, और क्लियर. अच्छी आवाज आ रही है. ठीक है, चलो, थैंक यू सर. ચાલો તો સાહેબ, તો કે હવે હું એવી વાત કરતો હતો કે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા સરસ મજાના કાર્યક્રમમાં. હવે આપણે ઉપાધિ નથી. શું કામ? તો કે હવે સાહેબ એવું છે કે બધું પૂરું થઈ ગયું છે. જેટલા મેન ચેપ્ટર હતા ને એ બધા પૂરા થઈ ગયા છે. राइट, जो भी मेन चैप्टर है वो सब खत्म हो गए. जितने भी मेन चैप्टर है वो सब खत्म हो गए. ओके, चलो, अवाज तो आवे છે એટલે બહુ વાંધો નથી. ઓકે, તો હવે બધા થોડા ચેપ્ટર છે જે આપણે લઈ લઈશું. ધીમે ધીમે મોજથી લઈશું. વચ્ચે વચ્ચે ક્યારેક રિવિઝન નાખી દઈશું એકાદા ચેપ્ટરનું. રાઈટ, જેવી રીતના આપણે દાદાની મહેરબાનીથી એક સરસ મજાનો વાર્ષિક હિસાબનો લેક્ચર લઈ લીધો વચ્ચે. એમ ક્યારેક મહેરબાની હશે તો પહેલા ભાગનું આમનોન છે, પેટા નોંધ છે, રોકડ મેળ છે, એમ ક્યારેક વચ્ચે એકાદા લેક્ચર લઈ લેવું. ધીમે ધીમે આગળ ગાડી વધારશું. આપણને એમ કહેશે કે સાહેબ હવે આપણે શું કહેવાય, અભ્યાસક્રમ પૂરો કરો, એટલે આપણે અભ્યાસક્રમ પૂરો કરી દઈશું. ઓકે, ચાલો. તમને કાંઈ ન આવડતું હોય કે નો કંઈક થતું હોય તો એ પૂછી લેવાનું. એ આપણે શરૂ ક્લાસે શું છે વચ્ચે આપણે નાખી દઈશું પીપીટી. અને ઓકે, ચાલો. આજે તો કે ચેપ્ટર નંબર 4 હુંડીઓ. ચેપ્ટર નંબર 4 હુંડીઓ. હુંડીઓ નામ આવે ને, હુંડીઓ, હુંડીઓ નામ આવે એટલે તરત જ આપણને યાદ આવે બે હુંડી. એક તો લેણી હુંડી અને બીજું દેવી હુંડી. આ બે હુંડી આપણને તરત યાદ આવે જ્યારે પણ હુંડી શબ્દ આવે ને. એટલે હવે તો કે હવે આપણે યાદ રાખવાનું છે લેણી હુંડી અને દેવી હુંડી. સાહેબ, લેણી હુંડી ધંધામાં આવે, લેણી હુંડી ધંધામાં આવે અને આવે તો ઉધાર થાય. લેણી હુંડી ધંધામાં આવે તો ઉધાર થાય. એક્ઝામ કેટલા ચેપ્ટર હશે? 1 થી 9. રેડી? પહેલો ભાગ આખો, બીજા ભાગનો 1 થી 9 ચેપ્ટર સરકાર મુજબ. પણ બાકીની શાળાઓ પોતપોતાની રીતે અલગ અલગ લે છે. ચાલો સાહેબ, દેવી હુંડી
તો કે દેવી હુંડી ધંધામાંથી જાય તો દેવી હુંડી જમા થાય. ક્લિયર? આટલું ક્લિયર હશે કે સાહેબ હુંડીઓ કેટલી છે? તો કે 2 હુંડી અમે જોઈ ગયા. એક લેણી હુંડી, દેવી હુંડી. લેણી હુંડી ધંધામાં આવે તો લેણી હુંડી ઉધાર થાય. દેવી હુંડી ધંધામાંથી જાય તો જમા થાય. સાહેબ આટલું જોઈ લીધું. ત્યાર પછી આગળ વધીએ કે હુંડીની આપણને વ્યાખ્યા આપી છે. શું આપ્યું છે? હુંડીની આપણને વ્યાખ્યા આપી છે કે હુંડી એ લેખિત તેમજ લખનારની સહી વાળો દસ્તાવેજ છે. પહેલાના સમયમાં છે ને હુંડીઓ લખતા. સરસ મજાની હુંડી આપણી નોટ ચોપડીમાં આપી છે. એક નમૂનો આપેલો છે. અત્યારે હુંડીનો ઉપયોગ બહુ ઓછો થાય છે. હુંડીનો ઉપયોગ થાય છે અત્યારે, પણ રેર કેસમાં બહુ ઓછો ઉપયોગ થાય છે. રાઈટ? તો કે હુંડી એ લેખિત તેમજ લખનારની સહી વાળો દસ્તાવેજ છે, જેમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિને બીજા અમુક વ્યક્તિ કે હુકમ પ્રમાણે કે દસ્તાવેજ ધારણ કરનાર વ્યક્તિને કે હુકમ પ્રમાણે ચોક્કસ સમયે ચોક્કસ રકમ હુંડીમાં દર્શાવી હોય ને એ બિનશરતી ચૂકવવાનો હુકમ દર્શાવે છે. એને કહેવાય હુંડી. માની લો કે ચેરી છે તો લખેલું હોય કે પ્રિય ચેરી સાહેબ, તમારે મને જે 15,000 રૂપિયા આપવાના હતા એ ચોક્કસ રકમ થઈ ગઈ. 15,000 રૂપિયા ચોક્કસ રકમ, ચોક્કસ સમય તમારે મને 20/12/2024 ના રોજ મોકલવાની રહેશે. સીધો હુકમ જ તે મોકલવાની રહેશે. મોકલી આપશો જી, મોકલવા નમ્ર વિનંતી. કાંઈ નહીં. હુંડીમાં વિનંતી ન હોય. હુંડીમાં હે ચેરી સાહેબ મોકલી આપો ને, એવું શું કર્યો છે મોકલી. હુંડીમાં એવું કાંઈ નહીં, સીધો જ હુકમ. હું કીધું? સીધો જ હુકમ. આ તારીખે એટલા વાગે તમારે મને એટલા રૂપિયા આપવાના છે. ચોક્કસ વ્યક્તિને લખે છે. इसका नाम बोलते हैं हुंडी. રેડી? હુંડી તો કે લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડી કોને કહેવાય? તો કે જે હુંડી લખે છે તેના માટે હુંડી લેણી હુંડી કહેવાય. સિમ્પલ, આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. સામાન્ય રીતે હુંડી લેણદાર લખે છે. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય. હુંડી લખનાર માટે મિલકત છે. દાખલા તરીકે તે સોનાનું રૂપા પાસે ₹9,000 લેણું છે. આ લેણા પેટે સોનાએ રૂપા પર 9,000ની 1 માસની મુદ્દતી હુંડી લખે છે, જેનો રૂપાએ સ્વીકાર કર્યો. આ સંજોગોમાં સોના માટે લેણી હુંડી ગણાય. જો આ ચેપ્ટરમાંથી 70% શાળાઓ છે. આ ચેપ્ટરમાંથી 70% શાળાઓ છે MCQ અને SQ જ પૂછે છે, અને બાકીની જે 30% શાળાઓ છે એમાંથી 4 ગુણનો એક દાખલો પૂછે છે, જે આપણે કરવાના છીએ. ઓકે, દાખલો પણ કરવાના છે. 70% શાળાઓ શું કરે છે? 3 ગુણ કે 4 ગુણ? 3 અથવા તો 4 ગુણ. બહુ પરફેક્ટ નથી ખ્યાલ, પણ 3 અથવા 4 ગુણનો એક દાખલો પૂછે છે. ક્લિયર? ચાલો સાહેબ, હુંડી લખનાર અને નાણાં મેળવનાર બંને અલગ અલગ વ્યક્તિઓ હોય ત્યારે બંને માટે લેણી હુંડી ગણાશે. પાકા સરવૈયામાં લેણી હુંડી ચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. પાકા સરવૈયામાં લેણી હુંડી ચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 5 શીખી ગયા. દેવી હુંડી મૂડી દેવા બાજુ, લેણી હુંડી મિલકત લેણા બાજુ. અહીંયા આપણને કહી દીધું છે આ 4થું ચેપ્ટર છે. એટલે આ સરકારને શું થતું હોય ખબર છે કે આ ભાઈ છે ને 5મું ચેપ્ટર ભણ્યો જ નથી, પણ એને ખબર ન હોય આપણે બહુ સ્માર્ટ છે. પહેલા 5મું ચેપ્ટર ભણ્યા ને પછી 4થું ચેપ્ટર,
એટલા માટે કીધું કે પાકા સરવૈયામાં લેણી હુંડી ચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી દેવી હુંડી. જે વ્યક્તિ હુંડી સ્વીકારે છે તેના માટે દેવી હુંડી બને છે. સામાન્ય રીતે હુંડી દેવાદાર સ્વીકારે છે. જોજો હો, પરીક્ષામાં જોજો. 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય. 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય. સામાન્ય રીતે હુંડી કોણ? તો કે દેવાદાર સ્વીકારે છે. દેવી હુંડી એ હુંડી સ્વીકારનાર માટે જવાબદારી એટલે કે દેવું બને છે. પાકા સરવૈયામાં દેવી હુંડી ચાલુ દેવા તરીકે, જો આવ્યું ને, ચાલુ દેવા તરીકે. ઉપરના ઉદાહરણમાં રૂપા માટે દેવી હુંડી. અને રેડી કે માની લો કે એ વેપારી છે, એ વેપારી, અને બી ગ્રાહક છે, બી ગ્રાહક. હવે તો કે ધ્યાનથી સાંભળો, આપણે જોઈ જ ગયા છીએ ચેપ્ટર નંબર 1 માં પારિભાષિક શબ્દમાં, સેમ એના જેવું છે. એ વેપારી છે, બી ગ્રાહક છે. એ વેપારી છે, બી ગ્રાહક છે. એ વેપારી છે, બી ગ્રાહક છે. હવે આ અને ઉધાર વેચાણ કરે એટલે વેપારી હુંડી લખે તો લખનાર માટે લેણી હુંડી. લખનાર માટે લેણી હુંડી. સાહેબ આ લખી અને કોને મોકલે? તો કે ગ્રાહકને મોકલે. ગ્રાહક એનો સ્વીકાર કરે. ગ્રાહક એનો શું કરે? સ્વીકાર કરે. સ્વીકારનાર માટે કેવી હુંડી? તો કે દેવી હુંડી. સ્વીકારનાર માટે કેવી હુંડી? દેવી હુંડી. ક્લિયર? હવે તો કે સ્વીકારી પાછી આને પરત કરે તો સાહેબ આના માટે તો લેણી હુંડી જ હતી. લેણી હુંડી આવે તો ઉધાર, અને ગ્રાહક માટે દેવી હુંડી. દેવી હુંડી જાય. ક્લિયર? લેણી હુંડી, દેવી હુંડી. ચલો લઈ લઈએ એક છોટા સા પોલ. હવે તમે કોઈ પણ ચેપ્ટરનો સવાલ પૂછી શકશો ભાઈઓ. ઓકે, જે તમે રિવિઝન કરતા હોય અને તમને ન આવડતું હોય તો તમે કોઈ પણ ચેપ્ટરનો સવાલ પૂછી શકશો, ટેન્શન ન કહો. પણ ટોપિક પૂરો થાય પછી. ચાલો, વચન ચિઠ્ઠી બીજો એક છે, 1 માર્કમાં પૂછાય. 1 માર્કમાં પૂછાય. વચન ચિઠ્ઠી એટલે શું? 1 માર્કમાં પૂછાય સાહેબ, વચન ચિઠ્ઠી એટલે શું? તો કે વચન ચિઠ્ઠી એ લેખિત દસ્તાવેજ છે. જેવી રીતના હુંડી લેખિત દસ્તાવેજ છે ને, એવી જ રીતના વચન ચિઠ્ઠી લેખિત દસ્તાવેજ છે. જેમાં દસ્તાવેજ લખનાર અને સહી કરનાર એવી બિનશરતી કબૂલાત એટલે કે વચન આપે છે કે અમુક ચોક્કસ નિશ્ચિત રકમ ખતપત્રમાં દર્શાવેલ વ્યક્તિ અથવા તેના ફરમાન મુજબ તે ખતપત્રની માલિકી ધરાવનારને આપશે. સાહેબ કાંઈ ખબર ન પડી. સાહેબ કાંઈ ખબર ન પડી. હુંડીમાં તો ખબર પડી ગઈ કે ચોક્કસ વ્યક્તિ કોઈ ચોક્કસ વ્યક્તિને ચોક્કસ રકમ ચૂકવવા માટેનો હુકમ કરે છે. વચન ચિઠ્ઠીમાં શું હોય તો હમણાં જ આપણે જોયું. શું તો કે સાહેબ એ છે, એ વેપારી છે, અને બી છે, એ બી કોણ છે? તો કે ગ્રાહક છે. જો વેપારીને લખવાની થાય ને તો એ હુંડી લખે કે એ ગ્રાહક તારે મને 5 લાખ રૂપિયા 5 ડિસેમ્બરે મોકલવાના રહેશે. ચોક્કસ તારીખ, ચોક્કસ સમય, ચોક્કસ દિવસ. ક્લિયર? પણ એનાથી ઊંધું બને. ગ્રાહક છે ને, ગ્રાહક આ હુંડી લખે ને એની પહેલા, અમુક સ્માર્ટ ગ્રાહક હોય ને, હુંડી લખે ને એ પહેલા ઈ વચન ચિઠ્ઠી લખી દે. શું લખી દે? વચન ચિઠ્ઠી. વચન ચિઠ્ઠી કોઈ ચોક્કસ વ્યક્તિને અમુક સમય બાદ રકમ ચૂકવવાનો, નિશ્ચિત રકમ ચૂકવવાનો શું કરે? વચન આપે છે કે હે વેપારી, હું તમને વચન આપું છું કે હું તમને 5 ડિસેમ્બરે
તમારા બધા જ પૈસા પૂરા પાડી દઈશ. હું તમને વચન આપું છું, જેવી રીતના આપણા રાજનેતાઓ વચન આપે છે કે આજે હું રસ્તે રસ્તે રેસ્ટોરન્ટ બનાવી દઈશ. રસ્તે રસ્તે રેસ્ટોરન્ટ બનાવી દઈશ, તમને ખાવાનું મળી રહેશે. ઘરે ઘરે ટોયલેટ બનાવી દઈશ, તમારે ઘરે જવાનું રહેશે. બહાર કોઈએ જવાનું નથી. પહેલાના જમાનામાં કેવું હતું ખબર છે ને? આપણે બાપ દાદા હતા ત્યારે કેવું હતું ખબર છે? ઘરે ખાતા અને બહાર, સમજ રહ્યું? ઘરે ખાતા અને બહાર. અને હવે આપણે કેવું થઈ ગયું છે? બહાર ખાવાનું અને મને વિચાર આવે કે જમીનની ફળદ્રુપતા ઘટી કેમ? પછી ખબર પડી કે જમીનની ફળદ્રુપતા એટલે ઘટી, પાક ઓછો એટલે થાય છે. રાસાયણિક ખાતરના લીધે પાક ઓછો થાય છે એમ નથી સાહેબ. પાક ઓછો, સમજી ગયા ને? કોઈને કહેતા નહીં હો, પાછું આપણું સિક્રેટ છે, પાછું કોઈને ખબર ન પડવી જોઈએ. ચાલો, તો હું કીધું વચન ચિઠ્ઠી એટલે શું? ગ્રાહક વેપારીને વચન આપે છે કે હું તમને આ તારીખે પૈસા મોકલી આપીશ. વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકાર હોય? પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય. વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકાર હોય? તો કે વચન ચિઠ્ઠીમાં 2 પક્ષકાર હોય, વચન આપનાર અને નાણાં મેળવનાર. જ્યારે હુંડીમાં કેટલા પક્ષકાર હોય? તો કે 3 પક્ષકાર. હુંડીમાં કેટલા પક્ષકાર? 3 પક્ષકાર. એક તો હુંડી સ્વીકારનાર, બીજું હુંડી લખનાર અને ત્રીજું બેંક. હુંડીનો વહીવટ બેંકથી જ થાય છે. હુંડીનો વહીવટ બેંકથી જ થાય છે. ક્લિયર? એટલે જ્યારે પૂછાય કે હુંડીમાં કેટલા પક્ષકાર હોય, હુંડીમાં કેટલા પક્ષકાર હોય? તો કે 3. હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને ત્રીજું બેંક. બેંક થ્રુ જ વહીવટ થતો હોય છે. ઓકે, ચાલો. એના પછી હુંડીનો નકારામણી ખર્ચ કોણ ભોગવે છે? માની લો કે વેપારીએ ગ્રાહકને હુંડી લખી, ગ્રાહકના ખાતામાં પૈસા જ નથી. ચેક રિટર્ન, એવી રીતના હુંડી રિટર્ન થાય તો ચેક બાઉન્સ થાય તો પૈસા આપવા પડે, ખબર છે? ચેક બાઉન્સ થાય ને તો પૈસા ચૂકવવા પડે, 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા, જે પણ ચાર્જ હોય. એવી રીતના હુંડી નકારાય તો કોણ પૈસા ચૂકવે છે? તો કે સાહેબ હુંડી સ્વીકારનાર. રાઈટ? હુંડી સ્વીકારનાર ચૂકવે છે. ઓકે, ત્યાર પછી છૂટના દિવસ કોને કહેવાય? છૂટના દિવસ એટલે શું? તો કે સાહેબ હુંડી લખ્યા તારીખમાં મુદ્દત ઉમેર્યા બાદ જે તારીખે આવે તેમાં 3 દિવસ છૂટના ઉમેરવામાં આવે છે. આ વધારાના દિવસને શું કહેવાય? છૂટના દિવસ. માની લો કે આપણે કોઈ આ વેપારી છે, વેપારીએ ગ્રાહકને આપી છે 23 ડિસેમ્બર 2024ની તારીખ આપી છે. 23 ડિસેમ્બર 2024ની તારીખ આપી છે. તો 2023 તારીખ, 24, 25 અને 26. 26 ડિસેમ્બર સુધીમાં 2024 સુધીમાં એણે પૈસા ચૂકવી દેવાના. આજે 3 દિવસ આપવામાં આવે ને એને શું કહેવાય? છૂટના દિવસ. ક્લિયર? આજે 3 દિવસ આપવામાં આવે એને શું કહેવાય?
છૂટના દિવસો. ચાલો એના પછી તો કે હુંડી અને વચન ચિઠ્ઠી બંનેનો તફાવત આપણને આપેલો છે. હુંડી અને વચન ચિઠ્ઠી બંનેનો શું આપ્યો છે? તફાવત આપણને આપ્યો છે. ચાલો જોઈએ. હુંડી અને વચન ચિઠ્ઠી આમાંથી ઘણા એમસીક્યુ અને એસક્યુ પૂછાઈ શકે છે, એટલા માટે મેં લઈ લીધું છે. સૌપ્રથમ તો કે સૌપ્રથમ હુંડી અને વચન ચિઠ્ઠી. હુંડીનો અર્થ શું? તો કે હુંડી એ લેખિત બિનશરતી, એમાં કોઈ શરત નહીં ભાઈ, જે તારીખ લખી છે એ જ તારીખે હો ભાઈ પહોંચાડી દેવાના. ચોક્કસ વ્યક્તિ પર, ચોક્કસ વ્યક્તિ કે તેને સૂચવે તે વ્યક્તિ પર રકમ ચૂકવવાનું ફરમાન છે. જે રીતના રાજા અકબર ફરમાન કરતા કે નહીં, એવી રીતના ફરમાન છે. જ્યારે વચન ચિઠ્ઠી તો કે દેવાદાર એટલે ગ્રાહક પોતાના લેણદારને, ગ્રાહક પોતાના વેપારીને ચોક્કસ રકમ અવેજના બદલામાં ચૂકવવાનું લેખિત વચન આપતો દસ્તાવેજ છે. વચન આપે છે કે હું તમને એટલું ચૂકવી દઈશ હો, મારે જ્યારે પૈસા થશે ને ત્યારે. પક્ષકારો જો આવી ગયું. હુંડીમાં 3 પક્ષકારો હોય: હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર. માની લો કે હુંડી બીજા ઉપર લખી હોય, માની લો કે રોહિતભાઈ છે, પછી કૌશલભાઈ છે અને હિંમતભાઈ છે, આ 3 છે. હવે રોહિતભાઈએ કૌશલભાઈને હુંડી લખવાની છે, એના બદલે ત્રીજા વ્યક્તિને કહી દે કે તમારે મને જે હુંડી આપવાની છે એ તમારે કૌશલભાઈને આપવાની છે. ક્લિયર? ઓલું એને શું કહેવાય, આપણે ઓલું ચેક, આપણે એકનો ચેક બીજાને આપતા, એને શું કહેતા હતા, ઓલું રોકડ મેળમાં આવતું, ખબર છે? અરે વાહ, વેચાણ શેરો. શું આવતું? વેચાણ શેરો. આ હુંડી શેરો, પણ હુંડી શેરો કહેવાય નહીં. વચનમાં તો કે સાહેબ 2 જ પક્ષકાર હોય: ચિઠ્ઠી લખનાર અને નાણાં મેળવનાર, મતલબ વેપારી અને ગ્રાહક. લખનાર સાહેબ હુંડી તો કે હુંડી લેણદાર દેવાદાર પર લખે છે, હુંડી વેપારી ગ્રાહક પર લખે. જ્યારે વચન ચિઠ્ઠી દેવાદાર લેણદાર પર લખે, ઊંધું. ત્યાર પછી હુકમ કે વચન. હુંડી એ બિનશરતી નાણાં ચૂકવવાનો બિનશરતી હુકમ છે, હુકમ જ તે. રેડી? વચન ચિઠ્ઠી એ બિનશરતી નાણાં મેળવવાનું વચન છે. આ કઈ બાહુબલી તો નથી કે મેરા વચન હી મેરા શાસન હે. વચન આપ્યું છે, તૂટતા કેટલી વાર લાગે? હે, ઘણા બાળકો મને વચન આપતા હતા કે સાહેબ અમે તમને કે છે ને 2-2, 5-5 લાખ રૂપિયા આપશું, અમે વચન આપીએ છીએ. ઘણા બાળકોએ મને વચન આપ્યા હતા કે 2 લાખ 5 લાખ અમે આપશું. પરંતુ વચન તૂટતા કેટલી વાર લાગે? હે, તારીખ આપી જુઓ, 31/2/2025. દિલ તોડ દિયા, દિલ તોડ દિયા. જો તારીખ આપી જો, એમાં હું મેરા વચન હી મેરા શાસન હે. હે શું કરવું? કાંઈ વાંધો નહીં, આવું તો ચાલ્યા રાખે. 1/1/2099. હું હમણાં આવી દવા બનાવીશ ને તો 2000 માં જીવીશ હો. હા, એટલે 2099 પછી હું તને ગમે ત્યાંથી ગોતીશ. તું જે જન્મ લીધો હોય તે, તું ગમે એ જન્મ લે, ઢૂંઢ કે નિકાલુંગા, ઢૂંઢ કે. એટલે મારો બેટો મને કે 2099. હા ચાલો. સ્વીકાર. સ્વીકાર. હુંડીનો સ્વીકાર જરૂરી છે. વેપારીએ ગ્રાહકને હુંડી લખી, ગ્રાહકે સ્વીકારવાનો ના પાડી દીધો, ના ભાઈ આ હુંડી બુંડી હું નહીં સ્વીકારું, તો એ લેણી હુંડી દેવી હુંડી ન બને. ખબર પડી? વેપારીએ ગ્રાહકને હુંડી લખી અને હુંડીએ સીધી ના જ પાડી, હુંડી બુંડી હું ન સ્વીકારું કે. એના માટે આ ચેપ્ટર કેટલા માર્કનું છે ને એના માટે તમારે પહેલેથી રેકોર્ડિંગ જોવું પડશે, તો તમને ખબર પડશે કે આ ચેપ્ટરમાંથી શું પૂછાય છે અને કેટલા માર્કનું હોઈ શકે. 11માં ફિક્સ ન હોય, 12મું હોય ને તો આપણે ચપટી વગાડતા કહી દેવી
કે સાહેબ આટલા માર્કનું જ તેન આટલા માર્કનો જ દાખલો આવશે, આમાંથી કોઈ ફેરફાર નહીં કરી શકે ગુજરાતની કોઈ પણ શાળાઓ હોય, કારણ કે એના પેપર સરકાર કાઢે છે અને આના પેપર તો તમારી શાળા કાઢે છે, એટલે શાળા શું કરે, આમ તેમ કરી શકે. સાહેબ હુંડીનો સ્વીકાર જરૂરી છે તો જ હુંડી કહેવાય, વચન ચિઠ્ઠીનો સ્વીકાર જરૂરી નથી, કારણ કે ગ્રાહક વેપારીને લખે છે. ત્યાર પછી તો કે જવાબદારી, હુંડીમાં નાણાં ચૂકવવાની જવાબદારી હુંડી સ્વીકારનારની હોય, એટલે કે લેણદારની હોય, જ્યારે વચન ચિઠ્ઠીમાં નાણાં ચૂકવવાની જવાબદારી વચન ચિઠ્ઠી લખનારની એટલે કે ગ્રાહકની હોય છે. ત્યાર પછી છૂટના દિવસો, હુંડીની મુદત પૂર્ણ થયે નાણાં ચૂકવવાના 3 દિવસ છૂટના અપાય છે. હમણાં આપણે તારીખ લખી હતી કે 25 તારીખ હોય તો 25, 26, 27 તારીખ, એવી રીતના જ્યારે વચન ચિઠ્ઠીમાં છૂટના દિવસો આપવામાં આવતા નથી. ત્યાર પછી લેણું અને દેવું, હુંડી લખનાર માટે લેણું છે, લેણું એટલે મિલકત લેણા બાજુ, હુંડી મિલકત લેણા મૂડી દેવા બાજુ આવે. વચન ચિઠ્ઠી લખનાર માટે દેવું છે, કારણ કે ગ્રાહકે વેપારીને દેવાના અને આમાં વેપારીએ ગ્રાહક પાસેથી લેવાના. સગવડ, સગવડી હુંડી હોઈ શકે, સગવડી હુંડી હોઈ શકે, સગવડી વચન ચિઠ્ઠી હોતી નથી. સગવડ એટલે સગવડ કંઈક કરતા આમ તેમ ફેરફાર થઈ શકે હુંડીમાં, હુંડીમાં આમ તેમ ફેરફાર થઈ શકે, જ્યારે વચન ચિઠ્ઠીમાં થતો નથી. હુંડી નકારામણીની નોટિસ આપવી પડે છે કે બેંકમાં તમારી હુંડી નકારાય છે, જ્યારે વચન ચિઠ્ઠીમાં કોઈ પ્રકારની નોટિસ કે એવું કાંઈ આપવું પડતું નથી. ક્લિયર? પરીક્ષામાં જો તફાવત પૂછાય તો જેટલા ગુણ હોય એટલા માર્ક લખવા, જેટલા ગુણ હોય એટલા માર્ક લખવા અને પોલ આપવો, કારણ કે એવું કહેવાય છે, કારણ કે એવું કહેવાય છે. ચાલો એના પછી તો કે એના પછી યસ, હવે આ મેન છે. ચલો દાખલા માટે, થિયરી અહીંયા પૂરી થઈ ગઈ. દાખલા માટે, કે દાખલા માટે કઈ કઈ વિગત યાદ રાખવાની છે. ઓકે, તમારી શાળાના શિક્ષકને પૂછી લેવાનું કેટલા માર્કમાં આવે, તમારી શાળાના શિક્ષકને પૂછી લેવાનું, કારણ કે દરેક શાળા અલગ અલગ રાખતી હોય છે. ચાલો પરીક્ષામાં દાખલા માટે યાદ રાખવાનું છે, આ છે એકદમ ઈઝી હો, છે એકદમ ઈઝી. કે એક વેપારી હોય એક ગ્રાહક હોય, ધ્યાનથી સાંભળજો, એક વેપારી હોય એક ગ્રાહક હોય. ગ્રાહકે વેપાર પાસેથી ઉધાર ખરીદી કરી હોય, પછી તો કે વેપારી શું કરે, વેપારી ગ્રાહક ઉપર હુંડી લખે અને આ જે હુંડી છે એનો સ્વીકાર દેવાદાર કરી અને આને આપે, અને જ્યારે ટાઈમ થાય ત્યારે પૈસા ચૂકવી દે. મતલબમાં ખરીદ વેચાણની એક આમ નોંધ, લેણી હુંડી દેવી હુંડીની એક આમ નોંધ, અને પૈસા મળે ને પૈસા ચૂકવે એની ત્રીજી આમ નોંધ. મતલબમાં 3 આમ નોંધ લખવાની હોય. વેપારી 3 આમ નોંધ, ગ્રાહક 3 આમ નોંધ. ઓકે, યસ, આવું જ આવે ને કૌશલભાઈ, એવું જ આવે ને કઈક? હા તો વાંધો નહીં. 3 આમ નોંધ હોય. પેલું ખરીદ, વેપારી ગ્રાહક, વેપારી ગ્રાહકને વેચાણ કરે, ગ્રાહક ખરીદી કરે એક આમ નોંધ. વેપારી હુંડી લખે, ગ્રાહક સ્વીકાર કરે બે આમ નોંધ. ગ્રાહક વેપારીને પૈસા મળે, ગ્રાહક ચૂકવે 3 આમ નોંધ. જો અહીંયા સૌપ્રથમ નુપુર ટ્રેડર્સના ચોપડામાં આમ નોંધ અને શીતલ ટ્રેડર્સના ચોપડામાં આમ નોંધ. આ નુપુર ટ્રેડર્સ છે, જે નુપુર ટ્રેડર્સ છે એ છે વેપારી, અને શીતલ ટ્રેડર્સ છે એ કોણ છે, ગ્રાહક. એક વેપારી છે એક ગ્રાહક છે, એક વેપારી એક ગ્રાહક, રાઈટ. ચલો સૌપ્રથમ
તો કે વેપારી માલનું વેચાણ કરે. વેચાણ કરો તો માલ જાય, જાય તો જમા. વેચાણ ખાતું જમા. કોને વેચાણ કર્યું? શીતલ ટ્રેડર્સ ને. લાભ લેનાર, લાભ લેનારનું ખાતું ઉધાર. શીતલ ટ્રેડર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. જો આ વેચાણ કર્યું હોય તો આને શું કર્યું હોય? શીતલ ટ્રેડર્સે ખરીદી. ખરીદી કરો તો માલ આવે, આવે તો ખરીદ ખાતે ઉધાર, તે નુપુર ટ્રેડર્સ ખાતે જમા. ઉધાર ખરીદી વેચાણ હોય તો જ લેણી હુંડી દેવી હુંડી હોય. હો, ખબર છે ને? તમે ઉધાર ખરીદી કે વેચાણ હોય ને તો જ લેણદાર દેવાદાર નો સંબંધ ઉભો થાય અને તો જ લેણી હુંડી દેવી હુંડી આવે. સાહેબ, રોકડમાં આવું આવતું નથી. હો, તમે પાનના ગલ્લે જાઓ અને પાનના ગલ્લે જઈ અને એમ કહો કે ભાઈ 2 મીઠા પાન બનાવી દો, તો તમે એને 40 રૂપિયા આપો ને એ તમને 2 મીઠા પાન આપે, એને દેવાદાર લેણદાર નો કહેવાય. હો, એને દેવાદાર લેણદાર નો કહેવાય. દેવાદાર લેણદાર કોને કહેવાય? તો કે તમે પાનના ગલ્લે જાઓ અને તમે એમ કહો કે 2 મીઠા પાન આપો, તો ઓલા ભાઈ તમને પાન આપે ને તમે એમ કહો લખી નાખજો ને. તમે શું કહો? ખાતામાં લખી નાખજો ને. એને કહેવાય દેવાદાર લેણદાર નો સંબંધ. ઉધાર ખરીદી વેચાણ કરેલું હોવું જોઈએ. ક્લિયર? એટલા માટે વ્યક્તિના નામ આવ્યા. હવે તો કે વેપારી શું કરે? તો કે વેપારી ગ્રાહકને હુંડી લખે. લેણી હુંડી સ્વીકારીને હુંડી લખનાર પરત મળે. ઓકે, વેપારી હુંડી લખે, ગ્રાહકને મોકલી, એની પાસેથી પાછી આવે તો ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર, તે શીતલ ટ્રેડર્સ ખાતે જમા. હવે આને શું કર્યું હોય? તો કે આને સ્વીકાર કરી હોય. શીતલ ટ્રેડર્સે સ્વીકાર કર્યો, સ્વીકાર કરી અને લેણી હુંડી દીધી. જાય તો જમા. કોને આપી? તો કે નુપુર ટ્રેડર્સ. હવે તો કે હવે નાણાંની ચૂકવણી થાય. પાકતી તારીખે હુંડી સ્વીકાર કરનાર પાસે નાણાં મળે ત્યારે, કારણ કે આ વેપારી છે, વેપારીને તો પૈસા મળે તો આવે તો ઉધાર. બેંક રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. ક્લિયર? અને આ નાણાં ચૂકવે તો જાય તો જમા. રોકડ બેંક જમા, દેવી હુંડી ઉધાર. આમાં કંઈક નોટિસ કરવા જેવું હતું. ખબર ન પડે ને તો નોટિસ કરવા જેવું હતું. કઈ નોટિસ કર્યું તમે? સાહેબ આમાં કઈ નોટિસ કર્યું? શું કર્યું? પંચાલ કચ્છું નોટિસ કર્યું? A and B G છે. સિમ્પલ હતું. હું ખબર છે? પહેલી આમનો આવડે એટલે બીજી આમનો જુઓ. અહીંયા શીતલ ટ્રેડર્સ ઉધાર છે તો અહીંયા જમા. અહીંયા લેણી ઊંડી ઉધાર છે તો અહીંયા જમા. સેમ. ખરીદી ઉધાર નુપુર જમા છે તો અહીં નુપુર ઉધાર. દેવી ઊંડી જમા તો અહીં દેવી ઊંડી ઉધાર. પણ આપણે એવી રીતના યાદ રાખવાનું નથી. આપણે જે આમનોંધના નિયમ છે એ પ્રમાણે યાદ રાખવાનું. આપણે આપણા આમનોંધના નિયમને ફેરફાર કરવાનો નથી. આ પહેલી કન્ડિશન હતી કે ગ્રાહક વેપારીને ટાઈમ ટુ ટાઈમ પૈસા ચૂકવી દે. તો બીજી કન્ડિશન શું છે? જુઓ, બીજી કન્ડિશન કે હુંડી ધારણ કરનાર હુંડી બેંકમાં કે શરાફ પાસે પાકતી તારીખ પહેલા વટાવે. માની લો કે 5 તારીખે તમને પૈસા મળવાના છે, એટલામાં ધ્યાન રાખજો. 5 તારીખે પૈસા મળવાના છે ને તમારે 2 તારીખે જરૂર છે, એટલે તમે શું કરો કે ગ્રાહક પાસેથી જે હુંડી આવી એ તમે બીજાને આપી દીધી. મારે પૈસાની બહુ જરૂર છે, 2 તારીખે મને પૈસા મળશે. બેંક વાળા તો ના જ પાડે, નહીં 2 તારીખે પૈસા થોડા મળે.
તો એ કોઈ વ્યક્તિ પાસે થાય, શરાફી પેઢી પાસે જાય, કે બાપ દાદાના ધંધા હોય ને કે વ્યાજે રૂપિયા મળશે, ત્યાં જાય. આલ્યો ના હુંડી રાખો ને મને અત્યારે પૈસા આપો ને, એટલે ઓલા ભાઈ ડાયા કે 5 લાખની સામે 5 લાખ એડવાન્સમાં પેલા આપી દે. ડાયા, એ ભાઈ ડાયા. હા ના દીકરા, કાંઈ ડાયા નો કહેવાય. તરત જ શું કે ખબર? 5 લાખ છે ને 5,000 થશે, જોઈજો 8% થશે. હું કે 5 લાખ વહેલા આપી દઉં પૈસા તને, 5,000 રૂપિયા મારા, તને 4,95,000 રૂપિયા આપું. ક્લિયર? એને શું કહેવાય? શરાફ પાસે વટાવી. તો બેંકમાં રૂપિયા આવે તો ઉધાર, પછી વટાવ તો કે વટાવ ઉધાર, તે લેણી હુંડી જમા. જો તારીખ પહેલા લેવાના થાય તો. ક્લિયર? અને આને તો આમનો થાય જ નહીં, કારણ કે આને તો કઈ કર્યું જ નથી, એને તો ટાઈમ ટુ ટાઈમ જ પૈસા આપવાના છે. બીજી, પાક્યા તારીખે, તો પાક્યા તારીખે તો કાંઈ આમનો ન થાય, જે સિમ્પલ જે હતી એની એ જ, કે બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. અને અહીંયા તો કે અહીંયા આમનો સેમ જ આવશે, દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આપણે ખાલી આ આમનો યાદ રાખવાની છે, આમનો. ક્લિયર? કે સાહેબ તમારી હુંડી, માની લો કે આમાં કોકની હુંડી છે એ 25/12 પાકે છે, 25/12 પૈસા મળશે, પણ એને 20 તારીખે પૈસા જોતા હોય, એટલે શું કરે? કોઈ શરાફી પેઢી પાસે જાય, અથવા તો બીજા કોઈ અન્ય વ્યક્તિ પાસે જાય, અથવા તો બેંકમાં જાય કે મારે 20 તારીખે પૈસાની બહુ જરૂર છે, આ મારી પાસે હુંડી છે 5 લાખની. યા કંપની પાસે જાય તો એ 5,05,000 આપે, એટલે યા કંપની પાસે કોઈ ન જાય. રેડી? યા કંપની પાસે જાય તો એ વધારે પૈસા આપે, એટલે એની પાસે ન જાય, કોઈ શરાફી પેઢી પાસે જાય. આ પેઢી છે, અને યા છે ને એ આખી કંપની છે. ચાલો ત્રીજું, પહેલી કન્ડિશન હતી કે પાક્યા તારીખે પૈસા ચૂકવી દે તો કોઈ ઉપાધિ જ નથી બેયને. બીજી કન્ડિશન હતી પાક્યા તારીખ પહેલા પૈસા જોતા હોય તો વટાવથી આપે છે. ત્રીજું, હુંડી વેચાણ શેરો કરી કોઈ અન્ય વ્યક્તિને આપવામાં આવે. હુંડી વેચાણ શેરો કરી કોઈ અન્ય વ્યક્તિને આપવામાં આવે તો શું આમનો થાય? તો કે લેણી હુંડી જાય, મતલબ મારી પાસે લેણી હુંડી આવી, મારે પંડ્યા બ્રધર્સને પૈસા આપવાના છે, એટલે એ લેણી હુંડી આવીને મેં સીધી બીજાને આપી દીધી. એટલે લેણી હુંડી આવે તો ઉધાર, અને લેણી હુંડી જાય તો જમા. લેણી હુંડી ખાતે જમા, તે પંડ્યા બ્રધર્સ ખાતે ઉધાર. સાહેબ આને તો કોઈ ફરક ન પડે, इसको तो कोई फर्क नहीं पड़ेगा. શું કામ? કારણ કે એને તો ટાઈમ ટુ ટાઈમ જ પૈસા આપવાના છે. આને કોઈ ફરક પડશે નહીં. કોને ફરક પડશે? તો કે આ વ્યક્તિને. કોને? તો કે વેપારી. ગ્રાહકને તો જે પૈસા જે ટાઈમે આપવાના છે એ જ ટાઈમે આપશે. ગ્રાહકો. ગ્રાહકો. ક્લિયર? આની આમ નોંધ આવે છે, 3 આમ નોંધ આવે છે. કેટલી? 3 અથવા તો 4 આમ નોંધ આવે છે. બેમાં સામસામી અસર આપવાની હોય છે. જે દાખલા આવે છે એ આપણે આવતીકાલે શરૂ કરવાના છીએ, પરંતુ એવું કહેવાય છે કે આ ક્લિયર હોઈ ગયા? અમને હા દાખલા કરશો આપણે કાલે, એ તો કીધું મેં. સર બીજા ભાગ તો મગજનું દહીં કરે છે. કાંઈ મગજનું દહીં ન કરે. તમારે મેં કીધું ને એટલા ચેપ્ટર તમારે યાદ રાખવાના છે, બીજા એકેય ચેપ્ટર યાદ જ નથી રાખવાના. બીજા ભાગમાં ચેપ્ટર નંબર 1, 2, 5 અને અમુક શાળામાં
8 અને 9 બસ. એમાં પાંચમું ચેપ્ટર છે. આખો 1 મિનિટ કોમેન્ટ બંધ કરજો. એક મહાનુભાવને આપણે જરા પ્રસાદી આપી દઈએ. કોણ છે મહાનુભાવ? કોમેન્ટ નો કરતા. વ્રજભાઈ. વ્રજભાઈ, આ પહેલી ભૂલ છે એટલે આપણે થોડુંક જાતું કરીએ છીએ. પણ હવે ભાઈ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે હવે આવી મોટી કોમેન્ટો અથવા વધારાની કોઈ પણ કોમેન્ટો ન જોઈએ. કારણ કે આ યુટ્યુબ નથી, આ આપણું ઘર છે. રેડી? આપણા ઘરે આપણે કચરો નાખતા નથી. ક્લિયર? એમાં શું છે કે પછી વાંધો છે ને તમને આવશે. અહીંયા હું તો ભણાવીશ, શરૂ જ રાખીશ, પણ તમારી કોમેન્ટ બ્લોક થઈ ગઈ હશે ને તો તમે કોમેન્ટ નહીં કરી શકો. અને તમને જે દાખલો નથી આવડતો ને તમે દાખલાનો જવાબ નહીં આપી શકો. આ બધા માટે છે, ઓલ ઓવર બધા માટે છે, એક ભાઈ માટે નથી. ક્લિયર? તમારી કોમેન્ટ બ્લોક થઈ જાય પછી તમને માની લો કોઈ હવાલો ન આવડ્યો તો તમે કોમેન્ટ જ ન કરી શકો. મારે તો શું, મારે તો જે કોમેન્ટ આવે એના જવાબ આપવાના. રાઈટ? એટલે અહીંયા પણ એવી સિસ્ટમ છે. યુટ્યુબમાં એવી સિસ્ટમ ન હોય, અહીંયા એવી સિસ્ટમ હોય. કારણ કે આપણે અહીંયા પૈસા દઈને ભણીએ છીએ, પૈસા દઈને ભણીએ છીએ. મફત ભણતા હોય તો સમજ્યા, હાલો આવી રમતો કરે, મફત ભણતા હોય તમે જોયું છે યુટ્યુબમાં. આપણે યુટ્યુબમાં તમે જોયું છે કે એકલું નકરું કોઈક વાતું કરતું હોય ને કોઈક આમ કરતું હોય, ત્યાં કોમેન્ટમાં નજર ઓછી જ નાખવાની હોય. ચેપ્ટર 2 નહીં આવડતું, ઓકે. હવે તો કહો ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે? ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે તો કે તમારી શાળાના શિક્ષક જે નક્કી કરે તે. તમારી શાળાના શિક્ષક જે નક્કી કરે તે. મને ખ્યાલ છે ત્યાં સુધી 4 ગુણનો એક દાખલો હોય છે, MCQ હોય છે અને SQ હોય છે. જેમાં 70% શાળાઓમાં, 70 જ હતું ને? હા, 70% શાળાઓમાં MCQ અને SQ પૂછાય છે, જ્યારે 30% શાળાઓમાં ત્રણેય પૂછાય છે. રેડી? સર મને ચેપ્ટર 5 નો 95% આવડે છે પણ હવાલા ઓછા ફાવે છે. અમારે આ ચેપ્ટર માંથી 8 માર્કનું કીધું. ઓહો, 8 માર્કનું એટલે 2 દાખલા પૂછવાના છે. આ ચેપ્ટર 12 માં કઈ કામનું નથી. એ ચैप्टर धोरण 12 में कुछ काम का नहीं है, सिर्फ यहाँ पे दिया. જેટલું કામનું હતું ને એ બધું આપણે કરાવી દીધું. એ ચેપ્ટર કાંઈ પણ કાંઈ વાંધો નહીં, 2 દાખલા પૂછી લે તો 2 દાખલા. ઓકે? પણ તમારી શાળામાં પૂછાતું હોય તો આપણે કરવાનું રહેશે. રાઈટ? ઓકે, ચાલો. તો 2 મિનિટની વાર છે પણ આપણે વહેલા લેક્ચરે પૂરું. અરે વાહ, સ્કૂલમાં કીધું કે આ ચેપ્ટર 12 કાંઈ કામનું નથી. હા, વહી તો મેં બોલ રહ્યા હું સૈયદ. હજી અમારી સ્કૂલમાં પાર્ટ 2 પણ ચાલ્યું નથી કર્યો. શું વાત છે? હવે તો આપણે પૂરો થઈ ગયો. તમારી સ્કૂલમાં શરૂ નથી થયો, આપણે પૂરો થઈ ગયો. ઉપયોગી હોય તે જ કરવાનું છે. યસ, 12માં જેટલું જેટલું જે ઉપયોગી હોય ને એ કરશું એટલે 12માં છે ને આપણે કેવા થાય. યાદ કરો ધોરણ 11. અમારી સ્કૂલમાં પર્સનલ કેમ્પ છે, તમે ત્યાં છો? પ્રાંસલા. અચ્છા, હા, પ્રાંસલા. તો આવવાનો ટાઈમ નથી, નહીતર તો આપણા ઘણા સ્ટુડન્ટો ત્યાં હશે. પણ હવે એકબીજાને ઓળખતા ન હોય ને. તમે 10 દિવસનો કંઈક છે, 10 દિવસનો પ્રોગ્રામ છે પ્રાંસલા, મેરે કો ખ્યાલ હૈ. 12માની બેચ તો આઈ થિંક ચોથા મહિનામાં શરૂ થશે, એપ્રિલમાં. 27 થી 5 એક્ઝેક્ટ. ઓકે? હા, આઈએમપી ને હજી વાર છે મારા ભાઈ. હજી તો 12માની આઈએમપી નથી હજી તો.
રેડી? હજી તો શોધખોળ શરૂ છે આઈએમપી ની 12માની. 12માનું જેવું પૂરું થાય ને ફેબ્રુઆરીમાં, એટલે સીધું તમારું આવી જશે. ઓકે, ચાલો તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે, નવા ટોપિક સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.